તમે જીએસટી ઇનવોઇસ તો બનાવો છો, પણ શું તમને ઈ-વે બિલ વિશે ખબર છે? જો તમે માલ ટ્રાન્સપોર્ટ કરો છો અને ઈ-વે બિલ નથી બનાવતા, તો તમને ભારે દંડ લાગી શકે છે. ચાલો સરળ રીતે સમજીએ. ઈ-વે બિલ એટલે ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ, જે માલને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવા માટે જરૂરી હોય છે. હવે મુખ્ય પ્રશ્ન: ઈ-વે બિલ ક્યારે બનાવવું પડે? જો માલની કિંમત 50,000થી વધુ હોય અને તમે માલ ટ્રાન્સપોર્ટ કરો છો, તો ઈ-વે બિલ બનાવવું ફરજિયાત છે. આ નિયમ રાજ્ય બહાર અને રાજ્ય અંદર બંને માટે લાગુ પડે છે. હવે એક સરળ ઉદાહરણ સમજીએ. માનો તમે અમદાવાદમાં બિઝનેસ કરો છો અને તમે સુરતમાં તમારા ગ્રાહકને માલ મોકલો છો. આ માલની કિંમત 75,000 છે, તો તમને ઈ-વે બિલ બનાવવું ફરજિયાત છે. જો તમે ઈ-વે બિલ વગર માલ મોકલો છો, તો ચેકિંગ દરમિયાન દંડ લાગી શકે છે અને તમારો માલ પણ અટકાવી શકાય છે. ઈ-વે બિલ જીએસટી પોર્ટલ પર બનાવવામાં આવે છે, જેમાં સપ્લાયર, ગ્રાહક અને ટ્રાન્સપોર્ટરની વિગતો હોય છે. એક મહત્ત્વની વાત યાદ રાખો: ઇનવોઇસ પછી ઈ-વે બિલ ચેક કરવું ખૂબ જરૂરી છે. નાની ભૂલ પણ મોટું નુકસાન કરી શકે છે, એટલે હંમેશા નિયમોનું પાલન કરો. આવા જીએસટીના સરળ અને ઉપયોગી વિડીયો માટે ફોલો કરો.